હેલો એવરીવન, આજે આપણે બનાવવાના છે બરોડાનું ફેમસ સેવસળ। સૌથી પહેલાં આપણે એના માટે મેં 3 ડુંગળીને કટ કરીને ક્રશ કરવા માટે લઈ લીધી છે। એને આપણે એકદમ ઝીણી નથી ક્રશ કરવાની, આવી રીતે અધકચરી ક્રશ કરવાની છે। અને આપણે એક બાઉલમાં કાઢી લઈએ। હવે આપણે એ જ મિક્સર જારમાં 3 ટામેટાને મેં લઈ લીધા છે, એને પણ આપણે ક્રશ કરી લેવાના છે। આપણા ટામેટા ક્રશ થઈ ગયા છે, એને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈએ। એકદમ ઝીણું આપણે નથી કરવાનું। હવે આની અંદર આ બાઉલમાં આપણે પાણી થોડું એડ કરીને એને પણ લઈ લેવાનું છે, વેસ્ટ નથી કરવાનું એને। જારને પણ આપણે સાફ કરીને લઈ લેવાની છે પેસ્ટ। હવે આપણે એ જ બાઉલમાં 6 થી 7 કરી લસણ લીધી છે અને અડધો ટુકડો આદુનો લીધો છે, અને એની અંદર આપણે કશ્મીરી લાલ મરચું 2 ચમચી એડ કરવાનું છે। અને આની અંદર આપણે થોડું પાણી એડ કરીને એને પણ આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। તો આપણું મરચું પણ ક્રશ થઈ ગયું છે। હવે આપણે સેવસળ બનાવવા માટે એક પેનની અંદર આશરે 5 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। તેલ આપણે અત્યારે વધુ જ એડ કરવાનું છે। હવે આપણે એની અંદર ચપટી જેટલું જીરું એડ કરી દઈશું, હિંગ એડ કરી દઈશું, અને જે આ પેસ્ટ બનાવીને રાખી છે એને આપણે સૌથી પહેલાં વઘારમાં એડ કરવાની છે। તો હું મોટી 3 ચમચી જેટલી પેસ્ટ એડ કરી દઈશ। અને બરાબર રીતે આપણે મિક્સ કરી લઈએ। એકદમ સરસ શેકાઈ દેવાનું છે। ધીમા તાપે ગેસની ફ્લેમ રાખવાની છે, આપણે એકદમ ફાસ્ટ નથી કરવાની, એકદમ ધીમા તાપે સરસ આને લસણની સુગંધ એકદમ સરસ આવી રહી છે। હવે આપણે આ થઈ ગઈ છે, આપણે આની ગ્રેવી થોડી કાઢી લેવાની છે। આપણે ઉપરથી એડ કરવા માટે કાઢી લેવાની છે। આપણે આને સ્લરી અલગથી બનાવવાની કાંઈ જરૂર નથી। આપણે બધા અલગથી બનાવતા હોય છે આ સ્લરી, આપણે કાંઈ જરૂર નથી અલગથી બનાવવાની। આવી રીતે આપણે થોડું વધુ તેલ એડ કરીને સ્લરીને આપણે કાઢી લેવાની છે બાઉલમાં ઉપરથી એડ કરવા માટે। હવે આપણે એની અંદર ડુંગળી ક્રશ કરીને રાખી છે એને લઈ લઈશું। એને પણ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે। બધું ધીમા તાપે જ થવા દેવાનું છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો। આને હવે આપણે ઢાંકીને 5 મિનિટ માટે ધીમા તાપે શેકાવા દઈએ। 5 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ શેકાઈ ગયો છે આપણી બધી ગ્રેવી, અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે। હવે આપણે આની અંદર ટામેટાની પ્યુરી જે આપણે બનાવીને રાખી છે એને એડ કરી દઈશું થોડી। અમારા ઘરમાં ડુંગળી વગરની પણ બને છે, એટલે હું થોડીક પ્યુરી એડ કરું છું, થોડી રહેવા દઉં છું। આપણે બધું જ બરાબર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આને પણ આપણે ઢાંકીને હવે 5 મિનિટ માટે એને પણ થવા દઈએ। 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે સરસ બધી જ ગ્રેવી સરસ શેકાઈ ગઈ છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ, તેલ પણ સરસ છૂટું પડી ગયું છે।
હવે આપણે એની અંદર 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને બધું સરસ બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે અને એને પણ આપણે ઢાંકીને 2-3 મિનિટ માટે શેકાવા દેવાનું છે. બધું જ આપણું બરાબર શેકાઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ. ગ્રેવીને એકદમ સરસ આપણે ઉતાવળ નથી કરવાની, ધીમા તાપે સરસ શેકાવા દેવાની છે. હવે આપણી આ ગ્રેવી સરસ થઈ ગઈ છે. અમુક લોકો એની અંદર ચણાનો લોટ એડ કરતા હોય છે ઓગાળીને, પણ આપણે એવું નથી કરતા. આપણે જે બોઇલ કરીને એક બટાકું રાખ્યું છે એને આપણે આવી રીતે મેશ કરી લીધો છે હાથેથી અને એને થોડુંક પાણી નાખીને થોડીક પ્યુરી જેવું બનાવી લીધું છે. એને એડ કરવાનું છે અંદર અને બધું સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે. આનાથી આપણી ગ્રેવી જાડી થઈ જશે. બેસન તમે એડ કરશો તો તમારો ટેસ્ટ એકદમ ખરાબ થઈ જશે, એનો ટેસ્ટ નથી સારો લાગતો, એટલે આપણે બેસન નથી એડ કરતા. હવે આપણે આની અંદર સેવસર મસાલો જે રેડીમેડ આવે છે એ આશરે 2 ચમચી જેટલો એડ કરવાનો છે અને બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. અને મેં અત્યારે લીલા વટાણા ખૂબ જ સરસ આવે છે, એટલે અત્યારે લીલા વટાણાને મેં બોઇલ કરીને લઈ લીધા છે. આશરે 200 ગ્રામ જેટલા છે. તમે સૂકા વટાણાનો બનાવી શકો છો, પણ અત્યારે લીલા વટાણા સરસ મળે છે એટલે આપણે લીલા વટાણાનો જ બનાવ્યો છે. હવે બધું જ આપણે બરાબર મિક્સ કરીને આને થોડીવાર માટે શેકાવા દેવાનું છે. તમારે થોડી પતલું જોઈતું હોય તો તમે પાણી એડ કરી શકો છો, પણ આટલું બરાબર છે ગ્રેવી, એટલે આપણે પાણી નથી એડ કરવાનું આની અંદર. હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ માટે શેકાવા દઈશું બરાબર. 5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણું એકદમ મસ્ત ગ્રેવી ને બધું સરસ મિક્સ થઈ ગયું છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણું આ ઉસળ તૈયાર છે. હવે આપણે આને સર્વ કરી લઈશું. મેં એને પાઉં સાથે સર્વ કર્યું છે. પાઉંને તમારે શેકવાના નથી, અને જો તમને શેકીને ભાવતા હોય તો તમે શેકીને પણ લઈ શકો છો, પણ તમે ત્યાં તો આવી રીતે કાચા જ પાઉં આની જોડે સર્વ થાય છે, એટલા માટે આપણે આવી રીતે કાચા જ પાઉં લેવાના છે. એની પર મેં સેવ એડ કરી દીધી છે અને જે આપણે સ્લરી બનાવીને થોડી વણી લીધી હતી એને એડ કરી દેવાની છે. કોથમીરથી ગાર્નિશ કર્યું છે. બાજુમાં અમે ડુંગળીને કટ કરીને રાખી છે અને સેવ ઉપરથી લેવા માટે મેં લઈ લીધી છે. રેડી છે તીખું અને મીઠું ચટપટું સેવસર. ફ્રેન્ડ, તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ, 100માંથી 92% લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી પણ મારા વિડીયો દરરોજ જોવે છે. તો પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પછી મારા વિડીયો જુઓ, તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મારા વિડીયોની મળી જાય. તો પ્લીઝ સપોર્ટ કરો. થેન્ક યુ.